નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ સિટી પોલીસ જવાનો અને અધિકારીઓએ સિંગમ સ્ટાઇલમાં અપહરણ કરતા આરોપીને સળિયા પાછળ ધકેલ્યો। તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી ભારે પડી। દમણ દીવના સાંસદે વાપી રેલવે સ્ટેશન અને દીવને અડીને આવેલા ઉના સ્ટેશનના વિકાસનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો। સંજાનમાં ચાલુ શાળાએ શિક્ષણના બદલે વિદ્યાર્થીઓએ કાપ્યું ઘાસ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડમાં એક કિશોરીનું અપહરણ બાદ પોલીસે અપહરણનો ભોગ બનેલી કિશોરીને છેક લુધિયાણાથી અપહરણકર્તાની ચુંગલમાંથી મુક્ત કરાવી તેના પરિવારને સોંપી છે, પરંતુ આરોપી સુધી પહોંચવા વલસાડ સિટી પોલીસ જવાનો અને અધિકારીઓએ સિંગમ સ્ટાઇલમાં આરોપીનો 3 રાજ્યોમાં પીછો કર્યો હતો। ત્યારબાદ તેને ફિલ્મી ઢબે ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે। જો કે આરોપીને ઝડપવા વલસાડ પોલીસ જવાનોએ જે કામગીરી કરી તે કાબિલે તારીફ છે। શું હતી આખી ઘટના અને અપહરણના આરોપીને ઝડપવા વલસાડ પોલીસના જવાનો અને અધિકારીઓએ કેવા પડકારો અને મુશ્કેલીનો સામનો કરી બહાદુરીપૂર્વક આરોપીને દબોચ્યો, જોઈએ વિશેષ અહેવાલ। વલસાડ શહેરના તિથલ રોડ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક કિશોરીનું અપહરણ થયું હતું। શહેરની એક જાણીતી સ્કૂલમાં અભ્યાસ કરતી કિશોરીનું અપહરણની ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસ એક્ટિવ થઈ હતી। આ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ ગંભીરતાથી લઈને કિશોરીને મુક્ત કરાવવા જિલ્લા પોલીસ અધિકારીઓની એક વિશેષ ટીમ બનાવી હતી। વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ પરમારની આગેવાનીમાં સિટી પોલીસ જવાનોની ટીમે કિશોરીનું અપહરણ કેસની તપાસ કરી હતી। તપાસ કરતા મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ સુરતમાં રહેતા રોહિત માતા પ્રસાદ શર્મા ઉર્ફ રોહિત પંડિતે નામના એક યુવકે આ કિશોરીનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું। આથી પોલીસે રોહિત પંડિત સુધી પહોંચવા તપાસ કરતા કિશોરીનું અપહરણ કરી આરોપી રાજસ્થાની ટ્રેનમાં બેસી ગયો હોવાનું જાણવા મળતા જ વલસાડ સિટી પોલીસ ટીમ આરોપીનો પીછો કરી રાજસ્થાન પહોંચી હતી, પણ રાજસ્થાનમાં આરોપી હાથે લાગ્યો ન હતો। આથી આખરે આરોપી રોહિત પંડિત ના મૂળ વતન ઉત્તર પ્રદેશ પોલીસની ટીમ પહોંચી હતી, પરંતુ ત્યાં પણ આરોપી નહીં મળતા આખરે પંજાબ લુધિયાણાથી આરોપી રોહિત પંડિતને દબોચી કિશોરીને હેમખેમ છોડાવી તેના પરિવારને પરત કરી છે। આરોપી સુધી પહોંચવા વલસાડ પોલીસ ટીમે કરીને આ કાબિલી તારીફ કામગીરી ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે છે। એક આરોપી સુધી પહોંચવા પોલીસ કેવી રીતે મથામણ કરે છે અને કેવી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડે છે તે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા અને એમની ટીમે વ્યક્ત કરી બતાવ્યું છે। આમ આરોપી રોહિત પંડિતને ઝડપી પાડ્યો તો જો કે આરોપી સુધી પહોંચવા પોલીસ પાસે તેની કોઈ વિગત નહીં હતી। આખરે જાણવા મળ્યું હતું કે પોલીસ ઓનલાઈન MPL નામની ઓનલાઈન ગેમનો આદી હતો। આથી આરોપીનું કોઈ બેંક એકાઉન્ટ હોઈ શકે એવી માહિતીના આધારે વલસાડ પોલીસે દેશની અસંખ્ય બેંકમાં આરોપીના એકાઉન્ટ ખોલવા અંગેની તપાસ કરાવી હતી અને તપાસ બાદ બેંકમાં થયેલા વ્યવહાર પ્રતિ પોલીસને આરોપી લુધિયાના હોવાની બાકી મળી હતી। ત્યારબાદ વલસાડ સિટી પોલીસથી ટીમ લુધિયાણા પહોંચી હતી અને આરોપીને દબોચી વલસાડ લાવીને સળિયા પાછળ ધકેલી દીધો છે। શરૂઆતથી જ કિશોરીના અપહરણના મામલાનો પોલીસે ગંભીરતાથી લીધો હતો। કિશોરી સાથે કંઈ પણ થઈ શકે તેમ હતું। આથી વલસાડ સિટી પોલીસ ટીમ આરોપીને શોધવા 3 રાજ્યોમાં તપાસ કરી હતી। સાથે જ ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબના વિવિધ શહેરોના 150થી વધુ જગ્યાના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા। જો કે આરોપી લુધિયાણા હોવાનું પોલીસને જાણ થઈ હતી, પરંતુ આટલા મોટા શહેરમાં આરોપી સુધી કોઈ પણ જાતની માહિતી વિના કેવી રીતે પહોંચવું તે પણ પોલીસ માટે એક પડકાર હતો। પરંતુ તેમ છતાં વલસાડ સિટી પોલીસના જવાનો અને અધિકારીઓની કાબિલે તારીફ કામગીરીના કારણે આ અંજાન શહેરમાંથી પણ પોલીસે કિશોરીને હેમખેમ છોડાવી હતી। જો કે આરોપી સુધી પહોંચવા પોલીસના જવાનોએ જે યુક્તિ અજમાવી તે જાણીને કોઈને પણ ચક્કર આવી જાય છે, કારણ કે આરોપી સુધી પહોંચવા વલસાડ પોલીસના જવાનો લુધિયાણામાં દિવસો સુધી વેશ પલટો કરી ફર્યા હતા। ત્યારબાદ આરોપી જે વિસ્તારમાં હોઈ શકે તેવા વિસ્તારોમાં આઈસ્ક્રીમની લારી લઈને પોલીસના જવાનો ફર્યા હતા। સાથે જ થોડી હિન્ટ મળતા લુધિયાના ઔદ્યોગિક વિસ્તારની 25 જેટલી કંપનીઓમાંથી કોઈ કંપનીમાં આરોપી કામ કરતો હોય તેવી હિન્ટ મળતા પોલીસે આરોપી કંપનીમાંથી આરોપીને શોધવા આવી કંપનીમાં મજૂરી કામ પણ કર્યું હતું।
વધુ વિગત મળતા પોલીસ જવાનો લુધિયાણાના અને વિસ્તારમાં ચૂંટણી કાર્ડ બનાવવાના સર્વેની કામગીરીના બહાને તે ઘરે ઘરે ફર્યા હતા અને 50થી વધુ ઘરોમાં સર્વે કરી આખરે કિશોરી અને આરોપીની ઓળખ થતાં આરોપીને દબોચી કિશોરીને હેમખેમ બચાવી હતી। વલસાડ સિટી પોલીસ ટીમે કરેલી આ કાબિલે તારીફ કામગીરી ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે તેવી છે। એક આરોપી સુધી પહોંચવા પોલીસ કેવી રીતે મથામણ કરે છે અને કેવી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડે છે તે વલસાડ પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા અને એમની ટીમે કરી બતાવ્યું છે। વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી 22ના રોજ એક અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એક 15 વર્ષની બાળકી જેના માતા પિતા વલસાડ શહેરમાં રહે છે, બાળકી 15 વર્ષની બાળકીનો ઘરેથી ભાગી જવાનો એક કિસ્સો સામે આવ્યો હતો। તાત્કાલિક અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી। બાળકીના માતા પિતાને કોઈ વ્યક્તિ ઉપર શક નહોતો અને એમને કોઈ એવું ખ્યાલ પણ નહોતો કે એમની બાળકી છે કોઈના સંપર્કમાં હતી। તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર એમની સાથે સાથે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમામ કામે લાગી ગયેલા હતા। આ બનાવને ધ્યાને રાખીને વલસાડ શહેર અને આસપાસના તમામ વિસ્તારો, રેલવે સ્ટેશનના વિસ્તારો, અમારા વલસાડ શહેરની અંદર જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અને જે તમામ સીસીટીવી કેમેરાસ છે એની સાથે સાથે તમામ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને તમામ સ્કૂલ્સની આસપાસના અને તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા। 100થી વધુ કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે સાથે જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે માતા પિતા છેલ્લા 2 મહિનામાં કઈ જગ્યાએ ફરવા ગયેલા છે, કઈ જગ્યાએ એમણે કોઈ અન્ય વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે, એના આધારે એક ચોક્કસ વ્યક્તિ જેનું નામ રોહિત માતા પ્રસાદ શર્મા છે ઉર્ફે રોહિત પંડિત, જે ઓરિજિનલી આગ્રાનો છે, આ વ્યક્તિના સંપર્કમાં આ પરિવારના સભ્યો થોડાક દિવસો પહેલાં એમણે જ્યારે ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે આવ્યા હતા એવી ચોક્કસ માહિતી મળી હતી અને જેના આધારે અને સીસીટીવી કેમેરાના આધારે અમને પાકો શક થયો હતો પોલીસને કે આ વ્યક્તિ છે એની સાથે આ છોકરીને એ ભગાડીને લઈ ગયો છે। જે આરોપી છે એ આરોપી આગ્રા ઉત્તર પ્રદેશનો છે, એટલે એ પહેલાં સુરતના ભટાર વિસ્તારમાં પણ એ પહેલાં રહેતો હતો, એટલે સુરતના ભટાર વિસ્તારમાં એના ઓળખીતા મિત્રો એની ખાનગી વોચ રાખવામાં આવી હતી। વલસાડ રેલવે સ્ટેશનની સાથે સાથે સુરતના રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં પણ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા। સુરતના રેલવે સ્ટેશન પર એક સીસીટીવી કેમેરામાં એક રેલવે સ્ટેશનમાં બેસીને જતા આ આરોપી અને ભોગ બનનાર બાળકી દેખાયા હતા અને રેલવેની જે ટ્રેન છે એ ટ્રેન જયપુર અને ઉદયપુર તરફ જતી એ ધ્યાનમાં આવી હતી, જેના આધારે પોલીસની ટીમ જયપુર અને જોધપુર અને ઉદયપુર એ બધી જગ્યાએ રાજસ્થાનના જિલ્લાઓમાં તપાસમાં ગઈ હતી। આરોપી જે પોતે આગ્રાનો છે, આગ્રા એના વતનમાં એના ગામમાં પણ પોલીસની ટીમ તપાસ માટે ગઈ હતી। એ ઉપરાંત આરોપી ભૂતકાળમાં ગુડગાંવ હરિયાણામાં મજૂરી કામ કરતો હતો, ત્યાં પણ હરિયાણા ખાતે તપાસ કરવામાં આવી હતી। ખૂબ જ મહેનત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણાના અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ દ્વારા કરવામાં આવી હતી। એની સાથે સાથે આરોપીના સગા સંબંધી એવા અલગ અલગ 100 જેટલા વ્યક્તિઓના સીડીઆર કાઢવામાં આવ્યા હતા। આરોપીના છેલ્લા 1 વર્ષના સીડીઆર આધારે આરોપી જેટલા પણ વ્યક્તિઓના 1 વર્ષમાં સંપર્કમાં આવ્યો હતો તમામે તમામ વ્યક્તિઓની પર્સનલી રૂબરૂ બોલાવીને એમની પૂછપરછ કરીને એમાં નિવેદનો લેવામાં આવ્યા હતા અને અલગ અલગ નિવેદનોમાં આ આરોપી છે એ ઓનલાઈન ગેમલિંગનો અને ગેમ રમવાનો શોખીન છે એવી માહિતી અમને મળી હતી અને એના આધારે વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમારે એ જે ગેમનો શોખીન છે તો એ ગેમ રમવા માટે ઓનલાઈન હંમેશા ટ્રાન્ઝેક્શન કરતો હશે એવી એક ચોક્કસ એ જે ઇન્ફોર્મેશન હતી કે ઓનલાઈન જો ગેમ રમતો હોય તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતો જ હશે। એના આધારે વલસાડ સિટી પીઆઈએ તમામ બેન્કો, નેશનલાઇઝ અને જે પણ કોઓપરેટિવ બેન્કો છે તમામ બેન્કોમાં આ આરોપીના આખા નામ, એના જે ઉર્ફેવાળા નામ છે, એના માતા પિતાના નામ સાથે તમામ બેન્કોમાંથી હકીકત માંગેલી હતી અને જેના આધારે એક પર્ટિક્યુલર બેંકમાં આ વ્યક્તિનું ખાતું એક્ટિવ છે માહિતી મળેલી હતી અને એ બેંકના ખાતા દ્વારા એ આ MPL નામની ગેમમાં ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટો રમતો હતો અને એ બેંકના ખાતા આધારે આ ચોક્કસ ખાતામાં ટ્રાન્ઝેક્શનો પંજાબના લુધિયાણા જિલ્લો જે છે લુધિયાણા એ વિસ્તારમાંથી થયેલા હોવાની ચોક્કસ હકીકત મળી હતી અને જેના આધારે પીએસઆઈ જયસુખસિંહ પરમાર અને અમારા કોન્સ્ટેબલોની 5 માણસોની ટીમ અહીંયાથી લુધિયાણા રવાના થઈ હતી। અહીંયાથી એમને જે પણ ટેકનિકલ સપોર્ટ છે એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારામાં આપવામાં આવ્યો હતો અને એના દ્વારા લુધિયાણા શહેર છે એનું માલવા જીઆઈડીસી વિસ્તાર, એ માલવા જીઆઈડીસી વિસ્તારમાં અમારી પોલીસની ટીમ અલગ અલગ વેશ ધારણ કરીને આઈસ્ક્રીમની લારી ભાડે રાખીને આઈસ્ક્રીમની લારીવાળા તરીકે, ફેરિયા તરીકે
આખા જીઆઈડીસીની અલગ અલગ 50 કંપનીઓમાં સર્ચ હાથ ધર્યું હતું. 3 દિવસ સુધી આધાર કાર્ડ વેરિફિકેશનના કર્મચારીઓ છીએ એમ કરીને એ લોકોએ અલગ અલગ ચાલીઓમાં એ લોકો માલવા જીઆઈડીસી અલગ અલગ ચાલીમાં બધા આધાર કાર્ડના ડેટા કલેક્ટ કરવા માટે આવ્યા છીએ એમ કરીને તમામ ચાલીના તમામ રહીશોના ઓરડી વાઇઝ રૂમ વાઇઝ જઈને એમની તપાસ કરી હતી અને એક પર્ટિક્યુલર ચોક્કસ રૂમમાં એમને આ ભોગ બનનાર દીકરી મળી ગઈ હતી અને તાત્કાલિક એ દીકરીને રેસ્ક્યુ કરી લેવામાં આવી હતી અને જે આરોપી છે એ આરોપી રોહિતને પણ એ જગ્યાએથી પકડી પાડવામાં આવ્યો છે. ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ, ખાસ કરીને વલસાડ સિટી પોલીસ, પીઆઈ દિનેશ પરમાર, પીએસઆઈ જયસુખસિંહ પરમાર અને વલસાડ સિટીની ટીમને મળી છે. છેલ્લા 5 મહિનાની સતત મહેનતનું એક આ ફળ છે કે ભોગ બનનાર 15 વર્ષની દીકરીને આપણે રેસ્ક્યુ કરવામાં સફળ થયા છે. આરોપી મોબાઈલ નહોતો વાપરતો, અન્ય સાધનો નહોતો વાપરતો, તો પછી પોલીસને સર્ચ કરવામાં કેટલી મુશ્કેલી પડતી? યુઝ્યુઅલી જ્યારે પણ કોઈ ભોગ બનનાર દીકરી જતી હોય છે તો વલસાડ જિલ્લા પોલીસનો એક સતત અભિગમ રહ્યો છે છેલ્લા 1 વર્ષથી અને જેના કારણે જ વલસાડ જિલ્લા પોલીસને ખૂબ જ મોટી સંખ્યામાં અપહરણ થાય ત્યારે બાળકીઓ પાછી મેળવવામાં સફળતા મળી છે. આ બાળકીને શોધવામાં 5 મહિના જેટલો સમય એમને એના કારણે થયો હતો કેમ કે આ વ્યક્તિ ફોન યુઝ નહોતો કરતો. એના જે જૂના ફોન નંબરો, એના માતા પિતાના ફોનો, એના આધારે સીડીઆરનો અભ્યાસ કરવામાં આવ્યો. એણે જ્યાં જે જગ્યાએ કામ કર્યું તમામ જિલ્લાઓમાં અલગ અલગ રાજ્યોમાં તપાસ કર્યા પછી એક આખું હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક ઊભું કર્યા પછી પોલીસને એક આ ચોક્કસ હકીકત એ લુધિયાણાના માલવા જીઆઈડીસી વિસ્તારમાં હોવાની મળી હતી. એટલે ખૂબ મહેનત કરવી પડી છે પોલીસને આ ઓપરેશનમાં. પણ એક સગીર વયની દીકરી કોઈ હ્યુમન ટ્રાફિકિંગમાં ફસાઈ ના જાય, એક સગીર વયની દીકરી છે એનો બીજા કોઈ જગ્યાએ એની વિરુદ્ધ એને કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઢકેલાઈ ના જાય એ ધ્યાન રાખવાની જવાબદારી પોલીસની છે. અને જે ભોગ બનનાર દીકરીના માતા પિતાને અમારા ઇન્સ્પેક્ટર દિનેશ પરમારે જે પ્રોમિસ કર્યું હતું એ પ્રોમિસ અમે સફળપૂર્વક પૂરું કર્યું છે અને એ માતા પિતાને એમની દીકરી અમે સોંપી દીધી છે. તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી ભારે પડી છે. વલસાડના જોરાવસન ગામના ત્રિપેશ પટેલને ડુંગરી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. ત્રિપેશે તલવારથી કેક કાપી જન્મદિવસ ઉજવ્યો હતો. તલવાર સાથે ફોટો પાડી માયાભાઈ ટેગલાઈન સાથે સ્ટેટસ પર અપલોડ કર્યા હતા. વિડીયો વાયરલ થતા વલસાડ ડુંગરી પોલીસની કાર્યવાહી. ત્રિપેશ પટેલ ઉર્ફ માયાભાઈ થઈ સીધા દોર ડુંગરી પોલીસ સ્ટેશન સામે હાથ જોડી માફી માંગી હતી. ત્રિપેશ પટેલ અગાઉ દારૂની હેરાફેરીમાં પણ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. વિવાદાસ્પદ યુવકનો તલવારથી કેક કાપતા વિડીયો વાયરલ થતા પોલીસે માયાભાઈની હાવા કાઢી હતી. હું ત્રિપેશભાઈ ઉર્ફે માયાભાઈ, હું રહું જોરાવાસણ. મારી ભૂલ થઈ કે મારી બર્થડે હતી 29 તારીખે. હવે પછી મેં તલવાર વડે કેક કાપી. હવે પછી હું એ ભૂલ નહીં કરીશ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. દમણ દીવના સાંસદે વાપી રેલવે સ્ટેશન અને દીવને અડીને આવેલા ઉના સ્ટેશનના વિકાસનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો. સંજાનમાં ચાલુ શાળાએ શિક્ષણના બદલે વિદ્યાર્થીઓએ કાપ્યું ઘાસ. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં એક અતારાંકિત પ્રશ્ન દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ તત્કાલિક ભરવા અને વાપી રેલવે સ્ટેશનને દમણ સુધી વિકાસવા અને ઉનાથી રેલવે સુવિધા વિકાસવાની માંગણી કરી હતી. દીવને અડીને આવેલા સ્ટેશનનો મુદ્દો પણ લોકસભામાં ઉઠાવવામાં આવ્યો છે.
દમણ દીવમાં શિક્ષણ ક્ષેત્રની દયનીય સ્થિતિ અને ઘટી રહેલા શિક્ષણ સ્તરને સુધારવા માટે શિક્ષણ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે અને શિક્ષણ ક્ષેત્રની ખાલી પડેલી બઢતીની જગ્યાઓને તાત્કાલિક બઢતી આપવામાં આવે અને દમણ દીવ અને ઉનાસ રેલવે સ્ટેશને અને દીવના વિકાસ માટે વિકસાવવા માટે આવે સંસદે જણાવ્યું હતું. દમણ અને દીવની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા કેટેગરી મુજબની માહિતી માંગવામાં આવી છે. સાંસદે કહ્યું છે કે રાજ્યમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર યોગ્ય નથી. તમામ કેટેગરીમાં મોટાભાગની જગ્યાઓ ખાલી છે. ભારત સરકારને આ તમામ જગ્યાઓ જલ્દી ભરવા માટે વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત હંગામી જગ્યાઓને કાયમી કરવા પણ વિનંતી કરવામાં આવી છે, જેથી દમણ અને દીવના શિક્ષણમાં સુધારો કરીને શિક્ષણનું સ્તર વધારી શકાય. તેમજ બીજા અતારાંકિત પ્રશ્ન દ્વારા સાંસદે વાપી રેલવે સ્ટેશન અને દીવને અડીને આવેલા ઉના સ્ટેશનના વિકાસનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો હતો. આ તમામનો સર્વે કરાવ્યા બાદ સાંસદે ભારત સરકારને આ બંને સ્થળોએ વહેલામાં વહેલી તકે રેલવે સ્ટેશનો વિકાસવા કરવા માંગ કરી છે. नमस्कार, मुझे आप सबसे कहना है कि आप सबके आशीर्वाद से मुझे फिर से आज भारत की सर्वोच्च पंचायत यानी कि हमारे संसद के पटल पर दो बातें रखने का मौका मिला और आप सबका आशीर्वाद ही है कि मुझे हर रोज अपनी बातें रखने का मौका मुझे मिल रहा है और मैं चाहता हूँ कि दमन दीव की हर समस्या का समाधान यहाँ से निकल जाए और मैं प्रयास रूप भी हूँ. मैं चाहता हूँ कि आप सब हर एक सुख और सुविधाएं मिले, जिसके लिए मैं दिन रात प्रयास कर रहा हूँ और आप सबके आशीर्वाद से मुझे उस प्रयास में भी सफलताएं मिल रही है. कल मैंने दो बातें रखी, एक तो रेलवे सुविधाओं की बाबत पर और दूसरा प्रदेश की शिक्षा स्तर की जो दयनीय स्थिति है वो बाबत पर. आप सब जानते ही हैं कि हमारे प्रदेश में शिक्षा का स्तर क्या हो रहा है और शिक्षा विभाग में क्या हो रहा है. दमन दीव के शिक्षा विभाग के अधिकारी अपनी मनमानी चला रहे हैं, समय कभी भी बदल देते हैं, ना अभिभावकों की चिंता करते हैं, ना बच्चों की चिंता करते हैं, ना टीचर्सों की चिंता करते हैं. वो अपनी मनमानी से शिक्षा के विभाग को चलाए जा रहे हैं, जिसके चलते शिक्षा का स्तर गिरते जा रहा है. तो वैसे में मैंने आज आवाज़ उठाई है. मैंने हमारे जो लोकसभा में अनस्टार सुविधा होती है उसके माध्यम से दो प्रश्नों को संसद के पटल पर रखा है. एक रेलवे की बाबत आपको कही, एक शिक्षा की बाबत कही. उसमें मैंने मांग उठाई है कि दमन दीव में जो स्कूली बच्चे हैं, प्राथमिक स्कूल में, उच्च प्राथमिक स्कूल में, माध्यमिक स्कूल में, उच्च माध्यमिक विद्यालयों में जितने विद्यार्थी हैं उसकी कंपैरिजन में जितने शिक्षक होने चाहिए उतने शिक्षक हमारे स्कूलों में नहीं है. विषयों के निष्णात तक नहीं है. लैब और लाइब्रेरी में जो निष्णात होने चाहिए वो भी नहीं है. तो उनकी संख्याएं मांगी है मैंने और साथ में कितने शिक्षक है वो मांगे हैं और कितने पद उन्नतियों के लिए पद खाली पड़े हैं वो मांगे हैं. साथ में मैंने मांग की है कि सारी स्कूलों के जितने भी रिक्त पड़े पद है उसको तुरंत भरा जाए. जितने भी पद खाली पड़े हैं जैसे कि प्रिंसिपल, हेडमास्टर, क्लर्क, उनके पद तो भरे ही जाए, पर साथ में जितने लोगों को प्रमोशन देना है पदों पर वो भी दिए जाए. जो भी टीचरों को निकाला गया है उनको फिर से बहाल किया जाए और जितने कॉन्ट्रैक्ट टीचर्स हैं उनको भी फिक्स किया जाए. इस प्रकार से मैंने मांग की है. शिक्षा सुधार की बातें कही है. साथ में मैंने रेलवे की सुविधाओं के लिए भी मांग की है. हम जानते हैं कि दीव बहुत ही अच्छा टूरिस्ट प्लेस है, तो ऊना का जो रेलवे स्टेशन है उसका विकास किया जाए ताकि ऊना के रेलवे स्टेशन की जो विकास होगा तो ऊना का जो रेलवे स्टेशन है वहाँ का विकास होगा तो दीव को उसका बेनिफिट मिलेगा. और मैंने दमन के लिए भी मांग की है कि दमन में वापी रेलवे स्टेशन है उसका बेहतर विकास हो.
ટ્રક ખોટવાતા ટ્રાફિક જામ સર્જાયો. નાના પુંડા નાસિક માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો. માંડવા નજીક ટ્રક ખોટવાતા 4 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહન વ્યવહારને અસર જોવા મળી હતી. ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. સંજાનમાં ચાલુ શાળાએ શિક્ષણના બદલે વિદ્યાર્થીઓએ કાપ્યું ઘાસ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ચાલુ કક્ષાએ શિક્ષણના બદલે વિદ્યાર્થીઓએ કાપ્યું ઘાસ. વલસાડના સંજાનના દાખલે સ્કૂલની બની ઘટના. શિક્ષક જાતે ઊભા રહી વિદ્યાર્થીઓ પાસે ઘાસ કપાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મજૂરો પાસે કરાવવાનું કામ વિદ્યાર્થીઓ પાસે કરાવાયું છે. ઘાસમાંથી કોઈ ઝેરી જીવજંતુ નીકળી વિદ્યાર્થીઓને કંઈ થાય તો જવાબદારી કોની? વિદ્યાર્થીઓની સુરક્ષાને પણ મુકામ જોખમમાં શિક્ષક જાતે ઊભા રહી વિદ્યાર્થીઓને શિક્ષણના બદલે મજૂરીના પાઠ બનાવ્યા છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ સિટી પોલીસ જવાનો અને અધિકારીઓએ સિંઘમ સ્ટાઇલમાં અપહરણ કરતા આરોપીને સળિયા પાછળ ધકેલ્યો. તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી ભારે પડી.
દમણ દીવના સાંસદે વાપી રેલવે સ્ટેશન અને દીવને અડીને આવેલા ઉના સ્ટેશનના વિકાસનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો. સંજાણમાં ચાલુ શાળાએ શિક્ષણના બદલે વિદ્યાર્થીઓએ કાપ્યું ઘાસ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.